કે નિધિ આજે શું બનાવ્યું છે? આજે તો છે ને આવી ગઈ છે મને પુણેની યાદ, મહારાષ્ટ્રની યાદ અને મહારાષ્ટ્રની યાદમાં બનાવી નાખ્યા છે ગરમા ગરમ વડાપાવ. વાહ, તો વડા બની ગયા છે મસ્ત ગોળ ગોળ અને બધી ચટણી બની ગઈ છે અને આ પેલી મહારાષ્ટ્રની સ્પેશિયલ ઓલી લાલ ચટણી ચટણી આવે. યસ, લસણ વાળી. વાહ, તો ચલો બનાવીએ વડું. આપણે જે મુંબઈમાં ખાતા હતા ને આ આરામના વડાપાવ સ્પેશિયલી એ ટચ મેં રાખ્યો છે. હા, ગ્રીન ચટણી, પછી આરામના વડાપાવમાં મીઠી ચટણી પણ હતી. યસ, હતી જ ને, નથી? એટલે આ છે મીઠી ચટણી. કયા સ્ટેશન ની બારે છે આરામનું વડાપાવ? સેન્ટ્રલ ની બારે છે. સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ. પછી છે આ લાલ તીખી લસણની ચટણી. જાજી નાખજો મારામાં. યસ યસ, બહુ મસ્ત બની છે. મને મોઢામાં પાણી આવી જાય છે. અને વચ્ચે મૂકી દેવાનું છે વડું અને એને ક્રિસ્પી કરવા માટે છે આ એના જી શું કહેવાય, બુંદી આપણે કહીએ ને ચણા લોટની, ઈ આપણે જે બનાવવાની વડું બનાવીએ ને ત્યારે જ. અને મસ્ત વડું થઈ ગયું છે રેડી. વાહ, ગરમા ગરમ વડાપાવ ખાવા માંડજી. યસ, વાહ, કેવું બન્યું? બહુ મસ્ત, બહુ મસ્ત છે. પુણે નહીં જવું પડે ને હવે? હવે નહીં જવું પડે. કોને ભાવે છે વડાપાવ જલ્દીથી કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો પુણે વાસીને, મહારાષ્ટ્ર વાસીને.